આવી ગયેલા છે તપી રહ્યો મારા ભાઈ ગજબનો લાગે આજે વહરાત આવી જાય એમ લાગી રહ્યું હે હું પતું તે બી યાર ગરબી તો ભારી થઈ રહી હે હવે પાણી ચાલી રહ્યું મરસમ બસ અહીંયા બેઠો હું હેડાઈ પર અને પાણી જબર પાણી વાળી રહ્યા એટલે હવે ટ્રેક્ટરનો અવાજ આવતો તમે ટ્રેક્ટર ખીલી ગયું કમ્પ્લેટ गर्मी जबर सारी हम तो तुमसे मोहब्बत करते थे हमेशा हमेशा तो दोस्त આપણે આટડે આવી ગયા છે પાણી વાળતા વાળતા અને વાગી તો જાહે લગભગ વાગશે બે થી અઢી વાગી જાહે બાકી પાણી નહીં પીવે કેમ કે પાણી કેમ નહીં પીએ કેમ કે હવે તપવા માંડ્યો છે અને આમાં પેલું શું કહેવાય રોપડી કેસી નાખી યાની કે આપણે બાજુ કે હોળ આખી નાખ્યું છે એટલા માટે માટી ખુલ્લી પડી ગઈ પાણી બેઠું જાય કેટલું ધીરું જઈ રહ્યું છે એટલે હરું વાગી જાય અડી અને કાંઈ ને આપણે વાળી રહ્યા પાણી અને પેટમાં બોલે છે બિલાડા ઉંદરા તો કંઈ નહીં આપણે 2 વાગે ખાવાનું છે અને ખબર નથી હજી પણ કોઈ રોટો લઈને આવી જશે તો ખાઈ લઈશું બાકી આપણે 2 વાગે ખસ્યું કંઈ નહીં અને મરસા તો જુઓ કેટલા વાયરામાં કેટલા સરસ મજાના તમને જોવા મળતા હજી बाकी આપણે गुजराती फावड़ रही है ने पागड़ी पण फावड़ता है ने हिंदी भी फावड़ता है सभी फावड़ता है काई ने बने रहो लास्ट तक અને મજા આવશે તમને અમારો વ્લોગ જોઈએ અને દોસ્ત આપણે કંઈક મરસમાં પાણી વાળી રહ્યા હોય અને ટૂંકમાં એક ગીત યાદ આવ્યું હોય તારે આપણે કેવું ગવાય એ હાથમાં સે પાવડો ને ખેતરમાં પાણી હાથમાં સે પાવડો ને ખેતરમાં પાણી બેવફા સનમ તારી બહુ મહેરબાની સાડામાં પાણી ને નેક ગઈ ફાટી ઓરે ફાટીલી તારી યા મહેરબાની તો ગાઈઝ કંઈક મજા આવશે આપણા બ્લોગમાં લાસ્ટ તક બનજો અને નવા હો તો સબસ્ક્રાઈબર કરી દેજો મારા ભાઈ કેમ કે મજા આવે અને લાસ્ટ તક બન્યા રહેજો કેમ કે આ બ્લોગમાં કંઈક અલગ મજા આવવાના છે અને તો પણ કેટલો તપી રહ્યો હે ભાઈ ગજબનો તો કાંઈ ને આપણે કંઈક ખેતરમાં પાણી જઈ રહ્યું ને આપણે બેઠી રહ્યા અને ફુહારા પણ ઉડાડવાના આપણે મોફળી સુધી વાવી દીધી મારા ભાઈ ગજબ હમણાં તકલીફ છે યાર કામની બહુ લોડિંગ પડી રહ્યો હે તો ગાઈસ આપણે ફુહારા શરૂ કરી દીધો છે કેમ કે